પોલીસ અધિકારીઓ જે પણ એસી ચેમ્બરોમાં બેસીને અહીંના ધારાસભ્ય અને સાંસદના નામના ગળામાં પટ્ટા પહેરીને ફરે છે, ગુલામી કરે છે, એ લોકોને પણ કહેવા માંગીએ છીએ જે દિવસે આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માને છે, સંવાદમાં માને છે, જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકી દેશે, જે દિવસે અમારો સમાજ જાગૃત થઈને એમને ખબર પડશે કે તલાટીથી લઈને કલેક્ટર સુધી બધા અમારા નોકર છે, જે દિવસે અમારા સમાજને ખબર પડશે કોન્સ્ટેબલથી લઈને ડીઆઈજી અમારા નોકર છે, અમે એમનો પગાર આપીએ છીએ, જે દિવસે આ સમાજને ખબર પડશે અમારા જેવા ધારાસભ્ય સાંસદનો પગાર એમના ટેક્સમાંથી આવશે, તે દિવસે આ માલિકો રોડ પર આવવાના છે અને નોકરોને પણ બહાર કાઢીને માલિકોને જવાબ લેવા માટે અમે તૈયાર થઈ જવાના છે। સાથીઓ, જાગવું પડશે। આજે નોકરશાહી ચાલે છે, બહારથી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે, તમારો ટેક્સનો પગાર લઈને આજે તમને અહીંયા દબાવવાની વાત કરે છે, ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે। એ ચાહે અમારો પગાર હોય, એ ચાહે પોલીસ અધિકારીઓનો પગાર હોય, એ ચાહે તલાટીથી કલેક્ટરનો પગાર હોય, એ તમામ લોકોનો પગાર તમે આપો છો, અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારા નોકર છે, એ તમારે જાણી લેવું પડશે। આ દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે, આ દેશ એ લોકશાહીથી ચાલનારો દેશ છે, આ દેશ આદિવાસીઓની જીવન પ્રણાલીથી ચાલનારો દેશ છે, આ દેશ કોઈની મનુવાદી સંસ્કૃતિથી ચાલવાનો નથી, કોઈની મનુસ્મૃતિથી ચાલવાનો નથી, કોઈના બાપના આદેશથી ચાલવાનો નથી। આ દેશનો મૂળ માલિક અમારો આદિવાસી છે અને અમારા આદિવાસીઓને રંજાડવાની વાત કરશો તે દિવસે અમે પક્ષ પાર્ટીઓ પણ ભૂલી જઈશું, તે દિવસે અમે શરમ સંબંધ પણ ભૂલી જઈશું, તે દિવસે અમે જ્યારે રોડ પર ઉતરીશું આ વિસ્તારોમાં આર પારની લડાઈઓ થશે અને જે પણ લોકો બહારથી ઘૂસીને બેઠા છે એ લોકોને આ જમીનો ખાલી કરીને અહીંથી ભાગવું પડશે। ત્યારે આ જયપાલસિંહ મુંડાનું સપનું અમારો આદિવાસી પ્રકૃતિ સાથે જીવે એનો હતો, અમારા આ ધરતીના ક્રાંતિકારી અમારા છોટુ દાદાનું સપનું અમારો આદિવાસી શાંતિ સ્વયંથી સ્વતંત્રતાથી જીવે એનું હતું, ત્યારે એમના માર્ગદર્શનથી અમે બધા યુવાનો પણ તૈયાર થયા છે। હવે એનો મોરચો અમારા મંચસ્થ તમામ યુવાનોને સોંપીએ છીએ, જ્યાં પણ જરૂર લાગશે અમને બોલાવજો। આ જમીનો આપણી છે, આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી દઈશું। જે દિવસે આદિવાસી રોડ પર ઉતરશે એ દિવસે એમને ખબર પડી જશે। આજે આદિવાસીઓના બજેટોમાં એ લોકો તાઇફાઓ કરે છે, વિકાસ પર્વ, વિકાસ મહોત્સવ, માર્ચ યુનિટી, ફલાણા કાર્યક્રમ, ગૌરવ દિવસ, એકતા દિન, કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમોમાં વાપરે છે। અમને વાંધો નથી, તમારા કાર્યક્રમો 100 કરોડના કરો, પણ એ પૈસા તમારા સાંસદના ઘરેથી લઈ જાઓ, તમારા મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડનો ખર્ચો કરો, અમને વાંધો નથી। તમારા ધારાસભ્યના ઘરના 100 કરોડના ખર્ચો કરો, સાંસદના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, એમાં અમને બિલકુલ વાંધો નથી। પણ અમારા આદિવાસી બાળકોના સિકલ સેલ એનેમિયાના, અમારા આદિવાસી બાળકોના ફૂડ બિલના, અમારા આદિવાસી બાળકોના આંગણવાડીના, અમારા આદિવાસી બાળકોના શાળાના, અમારા આદિવાસી બહેનોના ઝૂંપડાના પૈસાના તમે અહીંયા તાઇફા કરો, અમારા આદિવાસી બજેટમાંથી તમે 100 કરોડ રૂપિયાના ખર્ચા કરો, ત્યારે અધિકારીઓ આ પ્રકારના જલસા કરે, એમના કોન્ટ્રાક્ટરો જલસા કરે, એમના નેતાઓ જલસા કરે, એમને હવે છોડવાના નથી। 1-1 રૂપિયાનો હિસાબ માંગીશું અને જરૂર જણાશે તો એસીબી અને એસઆઈટીની પણ અમે માંગ કરીશું। ત્યારે સાથીઓ, વધારે વાત નથી કરતા, પણ જે પ્રકારે બિરસા મુંડા આપણા સમાજ માટે લડ્યા, એમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા, સંવિધાનિક અધિકારો અપાવ્યા, સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો આબાદિત છે, ત્યારે આપણા જે પર્સનલ લો છે, વ્યક્તિગત કાયદાઓ છે, એ તમામ આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે સૌ હવે તૈયાર થઈ જવું પડશે। આજે એકનો વારો છે
કાલે બધાના દ્વારા આવવાના છે. આજે વાલિયા અને ડમલાઈના પ્રોજેક્ટમાં એ વિસ્તારના લોકોની વારી છે. કાલે કેવડિયાની વારી, કાલે માવંટની વારી, કાલે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં એક કરવાનું કામ કરવું પડશે, જાગૃત કરવાનું કામ કરવું પડશે. આ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા, આપનો કિંમતી સમય આપ્યો અને આવનારા દિવસોમાં એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે પણ કોઈ પણ આપણા આદિવાસી યુવાન કર્મચારી, આપણા મહિલા, આપણા બાળકોની લડત હશે, આપણા સંવિધાનિક સામાજિક